દારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી પર્યાવરણ જાગૃતિ માટે તેમજ વૃક્ષારોપણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. વન વિભાગ સહિત લોકો રેલીમાં જોડાયા. અમરેલીના ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજાઈ છે. ત્યારે ડીસીએફ રાજદીપસિંહ ઝાલા દ્વારા વન વિભાગ કચેરીએથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ રેલીમાં પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિતના જોડાયા. આ રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી દલખાણીયા રોડ ઉપર આવેલ કેસરી સદન પહોંચતા વન વિભાગના અધિકારીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તેમજ વૃક્ષારોપણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. રેલીમાં ધારી ગીર પૂર્વના નાયક સંરક્ષક રાજદીપસિંહ ઝાલા, એસીએફઓ જ્યોતિબેન વાજા, દલખાણીયા રેન્જના આરએફઓ રફીકભાઈ સીડા તેમજ વાઇલ્ડલાઇફના મહાવીર બાપુ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ દવે સાથે ધારી, અમરેલી. કચેરીથી કેસરી સદન સુધી રેલીમાં જોડાયેલા તમામ બાળકો, ટ્રેકર્સ, લેબર્સ, ગામના લોકો, એનજીઓ, સ્ટાફ મિત્રો, આરએફઓ, મહાવીર બાપુ, એસીએફ અમરેલી શેખ સાહેબ તેમજ ડીસીએફ શ્રી ઝાલા સાહેબ તમામનો હું ગીર પૂર્વ વન વિભાગ તેમજ ગીર પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. અને બીજું કે હજી આપણો આ પ્રોગ્રામ પૂરો નથી થયો. રોજ એટલે કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગીર પૂર્વ વન વિભાગ ધારી ખાતે કરવામાં આવેલી છે, જેમાં સામાજિક વનીકરણ અમરેલી વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગની વિવિધ રેન્જોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે વાઇલ્ડલાઇફની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો, વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે. આજનું જે થીમ છે એ અવર લેન્ડ અવર ફ્યુચર વી આર જનરેશન રિસ્ટોરેશન. તો આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે.